મહીસાગર જિલ્લાના સંતરામપુર ઐતિહાસિક ટાવર ખાતે સર્વધર્મ સભામાં રાષ્ટ્રીય સંત પ્રકૃતાચાર્ય દિગંબર જૈન મુનિ અને 108 સુનિલ સાગરજીએ સાંસ્કૃતિક સંસ્કાર પ્રબોધનમાં આશીર્વાદ પાઠવ્યા હતા। મહીસાગર જિલ્લાના સંતરામપુર ઐતિહાસિક ટાવર ખાતે સર્વધર્મ સભામાં રાષ્ટ્રીય સંત પ્રકૃતાચાર્ય દિગંબર જૈન મુનિ 108 સુનિલ સાગરજીએ સાંસ્કૃતિક સંસ્કાર પ્રબોધનમાં આશીર્વચન પાઠવ્યા હતા। તેમના પ્રવચનમાં સંસ્કારોનું જતન, રાષ્ટ્ર ધર્મ અને નૈતિક મૂલ્યોને સમજાવ્યા હતા। આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પ્રાકૃતાચાર્ય સુનિલ સાગરજીના પ્રાકૃત ભાષાને પથ્થર પરથી પુસ્તકોમાં પ્રકાશિત કરવાના પ્રદાનની પ્રશંસા કરી હતી। તેમણે પ્રાકૃત ભાષા લિપિનો ઉદ્ભવ અને વિકાસના પાઠ્યક્રમમાં લાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જેને ઉપસ્થિત સૌએ વધાવી હતી। આ કાર્યક્રમમાં દિગંબર જૈન સમાજ દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, સંતરામપુર મહારાજા પરમજાદિત્યસિંહજી, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, એએસપી વિવેક ભેડા, સત્રપાલસિંહજી, રામજીભાઈ સહિત સમાજ માટે વિશેષ કાર્યો કરનારા સમાજરત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મુનિ સંકલ્પ સાગરજીના કેસ લોચ કરવામાં આવ્યો હતો અને આ કઠિન તપ સંસ્કાર વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી। આ સમારોહમાં 60થી વધુ સંતો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।